હવે જે સમાચાર વિગતવાર. તારીખ 20/4/2024ના રોજ 15 ભાવનગર લોકસભા સીટ ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાનો જીતનો માહોલ જોઈ ભાજપના ભાવનગર લોકસભાના ઉમેદવાર દ્વારા સરકારી તંત્રનો ઉપયોગ કરી ઇન્ડિયા ગઠબંધનના 15 ભાવનગર લોકસભા ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાનું ચૂંટણી ફોર્મ રદ કરાવવા માટેના કાવતરા ઘડી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનના 15 ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભાજપના ઉમેદવાર દ્વારા ફોર્મ ભરતી વખતે મેન્ડેટ જમા કરવામાં આવ્યું ન હતું, છતાં પણ અમે લોકશાહીનો તહેવાર શાંતિથી ઉજવવા માંગતા હતા, પરંતુ હાર ભાળી ગયેલી ભાજપ સરકાર દ્વારા મારા ચૂંટણી ફોર્મમાં વાંધા અરજી કરી ગતકડા કરવામાં આવી રહ્યા છે. પરંતુ ભાજપના વાંધા અરજી સામે હું આવતીકાલે તારીખ 21/4/2024ના રોજ વાંધા અરજીનો જવાબ આપીશ એવું ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું. વધુમાં બોટાદના આપના ધારાસભ્ય અને ઇન્ડિયા ગઠબંધન 15 ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા દ્વારા ભાજપ દ્વારા સરકારી તંત્રનો ખોટો ઉપયોગ કરી ફોર્મ રદ કરાવવામાં આવી હોવાની હલકી માનસિકતાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને ઉમેશ મકવાણા દ્વારા કહેવામાં આવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં મારી બોટાદ અને ભાવનગરની જનતા જવાબ આપશે. આજે ભાવનગર કલેક્ટર ઓફિસ ખાતે ભાવનગર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનનીય નીંબુબેન બાંભણિયા દ્વારા મારા ફોર્મમાં ચકાસણીમાં વાંધો લેખિત ઉપાડવામાં આવ્યો છે. જેવી રીતના પોતે ગેરહાજર રહ્યા અને સરકારી તંત્રનો સરકારી પીપીનો માનનીય ઉત્પલભાઈ દવેનો ઉપયોગ કરી અને કલેક્ટરમાં મૌખિક લેખિત વાંધો ઉપાડવામાં આવ્યો છે. એને જોતાં એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એમના ઉમેદવાર અને ખુદ ભારતીય જનતા પાર્ટી એ એમની હાર ભારી ગઈ છે, એટલે ખોટા વાંધા ઉપાડવામાં આવ્યો છે, તંત્રને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને આજે મેં લેખિત માનનીય કલેક્ટરશ્રીને સમય માંગ્યો છે કાલ 11 વાગ્યા સુધીનો, અને ચોક્કસપણે જે રીતના તંત્રને દબાવવાની ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે અને એ બિનહરીફ થવાનો અત્યારે એ પ્રયત્ન કરવા જઈ રહી છે, પણ એની ઉપરથી સાબિત થઈ રહ્યું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે સરકારી વકીલનો તંત્રનો ગેરઉપયોગ કરી એની ઉપર દબાણ લાવી અને મારું ફોર્મ રદ કરવાનું જે રીતના પ્રયત્ન કરી રહી છે તેને આમ આદમી પાર્ટી અને હું ઉમેદવાર તરીકે વખોડી રહ્યો છું. જો એમનામાં તેવર હોય, હિંમત હોય તો લોકશાહીની રીતના ચૂંટણી લડી બતાવે. બાકી ગુજરાતની જનતા, મારી બોટાદની જનતા, ભાવનગરની જનતા આગામી ચૂંટણીમાં આનો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આનો જવાબ આપવા જઈ રહી છે. અને તમે જોયું હશે કે ભાઈ નીમુબેન બાંભણિયા પોતે જ્યારે ફોર્મ દેવા રજૂ કરવા આવ્યા ત્યારે મેન્ડેટ પણ રજૂ એમને નહોતો કર્યો, તેમ છતાં પણ મેં વ્યક્તિગત રીતના વાંધો નહોતો ઉપાડ્યો. જ્યારે ફોર્મ રજૂ કરવા અને મેન્ડેટ દેવા આવ્યા ત્યારે એના ટેકેદારને હરુભાઈ ગોંડલિયા દ્વારા એમનું ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું. અને હરુભાઈ ગોંડલિયા સાહેબ જે પોતે ઉમેદવારના ટેકેદાર ન હોવા છતાં પણ એમને ફોર્મ રજૂ કર્યું, તેમ છતાં મેં એક લોકશાહીનું પર્વ સરસ મજાનું ઉજવાય તેમ છતાં મેં એમના ફોર્મમાં વાંધો નથી ઉપાડ્યો. પણ એમાં જોતા એવું લાગે છે કે ભાઈ નીંબુબેન બાંભણિયા ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી એક ડરી ગઈ છે, એટલે ફોર્મ રદ કરવાનું સુનિયોજિત કાવતરું કરી રહી છે. પણ આનું ચોક્કસપણે અમે કાલે જવાબ રજૂ કરવાના છીએ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર.